ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्म उपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनि निरतेय उपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। बरोबर से विचारो। तो ઈશ્વરની સિદ્ધિમાં ઈશ્વર કર્મફલદાતા છે એ પ્રકારે બતાવવામાં આવ્યું છે, આવી રહ્યું છે. કારણ કે મીમાંસક લોકો એવું માને છે અને સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે કે કર્મફલદાતાની કોઈ આવશ્યકતા નથી. કોઈ અપૂર્વની કલ્પના કરે છે કે બસ શાસ્ત્ર કહે છે સ્વર્ગ કામો યજેત, મારે યજ્ઞમાંથી સ્વર્ગનું ફળ મળે છે. વચ્ચે કોઈ અપૂર્વની કલ્પના કરે છે વગેરે વગેરે. તો કહેવામાં આવે કે અચેતન વસ્તુ કંઈ ન કરી શકે, કલ્પના કરવી જ હોય તો કોઈ ચેતન તત્વ હોવું જોઈએ જે કર્મ અને કર્મફળ જોડનારું હોય અને જે કર્મ ફળ વિભાગ વગેરેનું જ્ઞાતા હોય. અને એ પણ કહેવામાં આવ્યું કે શ્રુતેશ્ચ, શાસ્ત્રમાં પણ ઈશ્વરનું સ્પષ્ટ નિરૂપણ કરવામાં આવ્યું છે. અને ઈશ્વર કેવો છે? સંસાર ધર્મ હિ અસંસ્પૃષ્ટ, અસંસારી ન લિપ્યતે લોક દુઃખેન બાહ્ય. આ લોકો બિચારા દુઃખથી પીડાય છે, આ સંસાર છે. સંસાર ધર્મ હિ, આ સુખ દુઃખ સંસાર ધર્મ છે. જરા મૃત્યુ સંસાર ધર્મ છે. અશનાય પિપાસા સંસાર ધર્મ છે. જરા મૃત્યુ મત્યેરી વિજરહ વિમૃત્યુ હે. આમ કહીને શાસ્ત્રમાં સત્ય સ્પષ્ટ છે કે પરમાત્મા સંસાર ધર્મ હિ અસંસ્પૃષ્ટ વિજ્ઞાન સ્વભાવ. કેમ? કારણ કે સર્વ સત્ય કામ, સત્ય સંકલ્પ તો જ કામના સત્ય હોય, તો જ સંકલ્પ સત્ય હોય જ્યારે સર્વજ્ઞ હોય. એ સર્વેશ્વર, એ સર્વનો ઈશ્વર છે. અનશ્ન અન્ય અભિચાકશીથી અભોક્તા છે. એતસ્ય અક્ષરસ્ય પ્રશાસને શાસ્તા છે, ટૂંકમાં નિયંતા છે.
इत्याद्याः असंसारिणः एकस्यात्मनः नित्यमुक्तस्य सिद्धौ श्रुतयः। आम असंसारिणः ઓ પરમાત્મા છે, અસંસારી છે, એક છે, નિત્ય મુક્ત છે. નિત્ય મુક્ત આવો જ કર્મફલ હોઈ શકે. જે પોતે બદ્ધ હોય, આગળ કહેવામાં આવ્યું કે એટલે રાજાનું દૃષ્ટાંત આપવામાં આવ્યું, સાક્ષીનું દૃષ્ટાંત આપવામાં આવ્યું કે એ લોકોને વ્યક્તિગત કોઈ પ્રકારનું પ્રયોજન હોતું નથી. રાજા અસાધુનો દંડ કરતો હોય કે સાધુનું રક્ષણ કરતો હોય એ માત્ર સાધુ કે અસાધુ માટે જ. અંતે રીતે ઈશ્વર સર્વ રીતે નિસ્વાર્થ હોવો જોઈએ, રાગદ્વેષ રહિત હોવો જોઈએ. આવો જ કર્મફલદાતા હોઈ શકે. એકસ્યાત્મ નિત્ય મુક્ત છે. નિત્ય મુક્ત અર્થાત કોઈ પ્રકારનું દબાણ જેના પર નથી. એવું કોઈ હોઈ ના શકે. દુનિયાની અંદર રાજા દૃષ્ટાંત સારું છે, કોઈ દૃષ્ટાંત પૂર્ણ અંશમાં ના હોઈ શકે, પણ સમગ્ર જગતનું નિયંત્રણ કરવા માટે અને ન્યાયપૂર્વકનું નિયંત્રણ કરવા માટે તો જ નિયંત્રણ કહેવાય ને. એ તે જ ન્યાય કરી શકે જે નિસ્વાર્થ હોય, જેને કોઈ સ્વાર્થ ન હોય, જેને કોઈ રાગદ્વેષ ન હોય, જેને કોઈ વ્યક્તિગત પ્રયોજન ના હોય, એવો જ ન્યાયાધીશ જોઈએ. એને આપણે મુક્ત કહીશું. એ રીતે કે છેવટે આ ન્યાયાધીશ વગેરે પણ દૃષ્ટાંતો છે સંસારના અંતર્ગત, પણ ન્યાયાધીશમાં પણ એવી કદાચ સંભાવના આવે કે કોઈક લાગતો ઓળખતો માણસ હોય તો કદાચ એની પણ આવી રીતે નિસ્વાર્થતા પ્રશ્ન જન્મે કે છેવટે તો દરેક મનુષ્યને કઈ જરૂરિયાત છે. માણસ માત્ર ગમે તેવો મહાન હોય તો પણ અજ્ઞાનને કારણે હંમેશા અલ્પતાથી પીડાતો હોય, જરૂરિયાતો હોય. ને જરૂરિયાત છે ત્યાં હંમેશા પોતાની જરૂરિયાત પૂરી કરનાર પ્રત્યે કંઈક હંમેશા ખેંચાણ રહેવાનું અને પોતાની જરૂરિયાત પૂરી કરવામાં અવરોધરૂપ હોય એના પ્રત્યે દ્વેષ રહેવાનો. જે અજ્ઞાન છે, અહંકાર છે, મમકાર છે, સ્વાર્થ છે, અસલામતી છે, ત્યાં આ પ્રકારે રાગ દ્વેષ છે. એટલે આ બધું બંધન છે. આ બધાથી મુક્ત હોય તો જ વાસ્તવમાં આ જગતનું સંચાલન ન્યાયપૂર્વક થઈ શકે. નિત્ય મુક્ત સિદ્ધો શ્રુતય. આ પ્રકાર સંસારી નિત્ય મુક્ત અને એક જ હોવો જોઈએ. ઈશ્વર અનેક ના હોઈ શકે. એકથી વધારે ઈશ્વર હોય તો પછી મતભેદ થાય તો પણ સંસાર ચાલી ના શકે. તો આ પ્રકારે શ્રુતિના અનેક વાક્યો કહેવામાં આવ્યા. શ્રુતશ્ચ સહસ્રશ વિદ્યંતે. ટૂંકમાં શ્રુતિ પણ અનેક કહેવામાં આવી. યથા સર્ગતમ સૌક્ષ્મ્યાત આકાશમ નોપલિપ્યતે. આકાશ એમ નિર્લેપ છે તેમ આત્મા પણ નિર્લેપ છે, અસંસારી, સંસાર ધર્મથી અસ્પૃષ્ટ છે. સમમ સર્વેષુ ભૂતેષુ. પ્રાણી માત્ર પ્રત્યે સમાન છે. સમોહમ સર્વભૂતેષુ ન મે દ્વેષ્યોસ્તિ ન પ્રિય. ભગવાન કે બધા પ્રત્યે સમાન છું, મને ક્યાંય દ્વેષ કે પક્ષપાત નથી. આ પ્રકારે સ્મૃતિની અંદર પણ નિસ્વાર્થ, નિત્ય મુક્ત, ન્યાયી અને તેથી જોડે જરૂરિયાત સર્વજ્ઞતા, સર્વજ્ઞ હોવું જોઈએ તો જ વાસ્તવમાં કર્મ અને કર્મફળ નક્કી કરી શકે. સર્વશક્તિમાન હોવો જોઈએ કે જે ફળ આપવાનું હોય આપવાની ક્ષમતા અને શક્તિ હોવા જોઈએ. તો હવે આપણે આગળ વધીએ 89મા પાન પર. યદુક્તમ અસવાદત્વાત અપ્રામાણ્યમ.
મીમાંસકો એમ કહે છે કે આ બધા વાક્યો તો અર્થવાદ છે, અર્થાત આવું કોઈ ઈશ્વર છે નહીં. આ વાક્યોને તમારે સ્વાર્થ એટલે કે આ પ્રકારે ઈશ્વરનું વર્ણન કરનાર એ વાક્યો ન રહેવા જોઈએ. આ સ્વતઃ પ્રમાણ નથી, પરતઃ ટૂંકમાં આ બધા અર્થવાદ છે, બીજું કશું કે સૂચન કરવા માટે આ વાક્ય છે. અર્થવાદા શક્યંતે કલ્પયિતુમ, તો કે આ બધા અર્થવાદ છે એવી કલ્પના કરવી શક્ય નથી. આપણે જોઈ ગયા આનંદગીરી કે ઈશ્વર વિષયાની વાક્યાની ન કર્મવેદી સંનિધિ સમામનાતાની. અને મીમાંસાના નિયમો છે કે સંનિધિમાં જે વાક્ય હોય, જે અફલમ હોય, તો ફળ જે આપનાર હોય, ફલવત હોય, એને કોઈ કે અંગ હોય કે એને કોઈ રીતે સમર્થન કરનારું હોય. પરંતુ આ બધા વાક્યો જે છે ઉપનિષદ અથવા જ્ઞાનકાંડમાં છે, અન્ય પ્રકરણમાં છે, એ કર્મ સંનિધિ એ પ્રકરણમાં નથી. વેદાંતની લોકો જ્ઞાનકાંડને જુદું પ્રકરણ કહે છે, કર્મકાંડને જુદું પ્રકરણ કહે છે. અર્થાત આ વાક્યો કર્મકાંડ અંતર્ગત નથી અને માટે કર્મની સન્નિધિમાં, સન્નિધિ સાથે જેવું કશું નહીં, એક જ પ્રકરણમાં પણ નથી. અત અનન્ય શેષત્વે સતી, અન્ય શેષ નથી. શેષ એટલે અંશ હોય, મદદ કરનારો હોય, અન્ય અંશ હોય, અન્ય ઉપકારક હોય, એવું નથી. અનન્ય શેષત્વે સતી, કોઈનો ઉપકાર કર્યા વગર, કોઈનો અંશ હોયા વગર એ સ્વતંત્ર પ્રામાણ્ય ધરાવનાર છે. બોધકત્વા, ચાલો એ કશાનો અંશ ના હોય, ઉપકારક ના હોય, પણ એનો કોઈ અર્થ ના થતો તો કે બોધકત્વા, અર્થાત બોધ આપે છે. કેવો બોધ આપે છે? ફલવત બોધ આપે છે, જેનાથી આપણું કલ્યાણ થાય કે પુરુષાર્થ સિદ્ધ થાય એ પ્રકારનો બોધ આપનારા વાક્યો છે. સ્વાર્થ એ પ્રમાણાય, એટલે આ વાક્યો કેવા છે? આ પ્રકારે મીમાંસાના નિયમોથી નક્કી થાય કે આ સ્વતંત્ર પ્રકરણમાં છે. આ વાક્યો કોઈ કર્મ કે બીજા કશાનો ઉપકારક નથી, સહાયક નથી અને સ્વતંત્ર બોધ આપનારા છે, જે જીવનનું પુરુષાર્થ સિદ્ધ કરનારા છે. તેથી આ વાક્યો છે સ્વાર્થે પ્રમાણની, એટલે સ્વાર્થમાં પ્રમાણ છે. પોતે જે કહે છે એમાં પ્રમાણ છે. કર્મ વિધિ વાક્યવત, જેમ કર્મ વિધિ છે સ્વાર્થે પ્રમાણ છે, કે આ વાક્ય પણ સ્વાર્થમાં પ્રામાણ્ય ધરાવનારા છે. હવે આ બધું લાંબુ ચોડું કર્યા જ કરે છે. કિંચ અર્થવાદત્વે બી આનંદ છે ન અપ્રામાણ્યમ. ટૂંકમાં જેટલી બધી ત્યાં જેટલા દલીલો ભેગી કરીને મૂકી દેવામાં આવી છે એટલે કશું બાકી ના રહી જાય. કિંચ, ચાલો એટલે આ ભાષ્ય પર આનંદગીરી એના નીચે વાળા ટિપ્પણી વાળા 5મી ટિપ્પણી અભ્યુપગમ્યાપ્યા. ચાલો એનો અર્થવાદ છે, માની પણ લઈ જાય. શું કામ માનવું છે? એક વાર નક્કી કર્યું કે સ્વાર્થે પ્રમાણ શું કામ માનો છે? ચાલો અર્થવાદત્વે ન પ્રામાણ્યમ, અર્થવાદ પણ પ્રમાણ હોઈ શકે છે. અર્થવાદ પણ સ્વાર્થે પ્રમાણ હોઈ શકે છે. તો 6ઠ્ઠી પાદ નોટ કહે છે ન પ્રામાણ્યમિતિ વજ્રહસ્ત પુરંદર ઇત્યાદિવત ભૂતાર્થવાદત્વસ્યૈવ સંભવાત ઇતિ ભાવઃ. તો ગમે તેમ કરીને તમારે આને પુરવાર કરવું છે, એક અથવા બીજે પેલું ગમે તેમ કરીને પુરવાર કરવા માંગે છે. આ માત્ર ટેકનિકલ ડિસ્કશન જ છે. અમે ઈશ્વરને કયો સંબંધ જ નથી, માત્ર વાક્યની મીમાંસા છે કે ભાઈ અર્થવાદ છે કે નથી. હોય તો એ શું, તો એ ભૂતાર્થવાદ છે. તો કેવું છે? વિરોધે ગુણવાદ સ્યાત. વિરોધ થાય ને, જે વાક્ય કહ્યું છે એને બીજા પ્રમાણ સાથે વિરોધ થાય તો એને ગુણવાદ કહેવામાં આવે છે. એક વાક્ય છે આદિત્ય યુપ. યુપ છે
જ્યાં પશુને બાંધવામાં આવે છે એને આદિત્ય કહેવામાં આવે. હવે છે તો માત્ર એક થાંભલો નાનકડો, પરંતુ એને ઘી ચોપડવામાં આવ્યું છે અને અગ્નિની સન્નિધિમાં છે. એટલે એટલો બધો પ્રકાશમાન છે કે સૂર્યની જેમ કેમ ચમકે છે, એને સૂર્ય કહેવામાં આવે. આમ ચમકવું એ સૂર્યનો ગુણ છે ને આ યુપમાં પણ છે, માટે આદિત્ય યુપ. એ ગુણને અનુસરીને કહેવામાં આવ્યું કે આ આદિત્ય યુપ આદિત્ય છે. અર્થવાદ એટલે ટૂંકમાં આ વાક્યનો આપણે અક્ષરશ અર્થ નહીં લેવાનો, ખાલી ગુણ માટે આ કહેવામાં આવ્યું. અનુવાદો અવધારિતે, જે અહીં કહેવામાં આવ્યું છે અન્યત્ર પણ અન્ય પ્રમાણથી પુરવાર થતું હોય. કે છે અગ્નિર હિમસ્ય ભેષજમ. અગ્નિ છે એ હિમનું અર્થાત બરફનું ભેષજ છે, બરફનું દૂર કરનારું છે, નાશ કરનારું છે, અથવા એનું ઓસડ છે. ચાલો, જાણીતી વસ્તુ છે, એમાં કંઈ નવું નથી. એ અન્ય પ્રમાણથી આપણે જાણીએ છીએ જ કહેવામાં આવ્યું હોય તો એને અનુવાદ કહેવામાં આવે છે. હવે આ બેમાંથી એકે ના હોય એવું વાક્ય હોય જે બીજા પ્રમાણ, જેને બીજું પ્રમાણ છે એની વિરુદ્ધ ના હોય, કે બીજા પ્રમાણથી જાણી શકાતો પણ ના હોય. એવું કહો, વજ્રહસ્ત પુરંદર, પુરંદર ઇન્દ્ર, પોતાના હાથમાં વજ્ર ધરાવનાર ઇન્દ્ર, એવું વાક્ય છે. હવે આ વાક્યનો સ્વાર્થ કોઈ એનો અર્થ નથી, પણ આ ગુણવાદ પણ નથી, એટલે કે બીજા કોઈ પ્રમાણથી વિરોધ થતો એવું પણ નથી, આપણે જાણતા જ નથી. અનુવાદ પણ નથી, બીજા કોઈ પ્રમાણથી જાણતા નથી, એટલે એને ગુણાનુવાદ કહેવામાં આવે. ભૂતાર્થવાદ ને ભૂતાર્થવાદ કહેવામાં આવે. થઈ ગયું છે જે છે એનો અર્થવાદ. આમ ઇન્દ્ર વજ્ર હસ્ત છે એ પ્રકારનું વર્ણન છે. તો આવો જે અર્થવાદ હોય જેને ભૂતાર્થવાદ કહેવામાં આવે છે એ પ્રમાણ છે વજ્રહસ્ત પુરંદર. એટલા જ માટે કે આપણી પાસે આ પુરંદર વજ્રહસ્ત નથી એવું જાણવાનું કોઈ કારણ નથી. આપણે જાણીએ છીએ એ વસ્તુનો વિરોધ કરતી નથી, બીજી કોઈ આપણે જાણી શકતા નથી. એટલે આ એક સ્થળ છે જાણવા માટેનું કે ઇન્દ્ર વજ્રહસ્ત છે, વજ્ર જેના હાથમાં છે. એટલે ટૂંકમાં આ વાક્ય આપણે અક્ષરશ લઈ શકીએ. એટલે ભૂતાર્થવાદ છે એને આપણે સ્વાર્થે પ્રમાણ કહી શકીએ. એટલે કે છે આને કિંચ અર્થવાદત્વે બી ન પ્રામાણ્ય. છઠ્ઠી પાદનું કહ્યું વજ્રહસ્ત પુરંદર ઇત્યાદિવત ભૂતાર્થવાદ સંભવાદ. ઈશ્વર વિશેનું વર્ણન છે ને એ છે એ પ્રકારનું વર્ણન છે. હવે એને અર્થવાદ કેવો હોય તો એનો ભૂતાર્થવાદ કહો તો પણ સ્વાર્થે પ્રમાણ થઈ જાય. એટલે અર્થવાદ ન અપ્રામાણ્યમ, અર્થવાદ અપ્રમાણ છે એવું નિયમ નથી, ભૂતાર્થવાદ અપ્રમાણ નથી, સ્વાર્થે પ્રમાણ છે. આપણે એવું નથી કહેવા માંગતા કે આ અર્થવાદ છે, પણ તમે કહેતા હો તો આ ભૂતાર્થવાદ હોઈ શકે, એ કક્ષામાં આવી શકે. પદ સમન્વય બલેન જાયમાનસ્ય જ્ઞાનસ્ય. પદ સમન્વયના બળથી કોઈ વાક્ય લો, ન લિપ્યતે લોક દુઃખેન બાહ્ય. આ બધા પદો આવ્યા, એનો અન્વય સમન્વય કરો અને એ રીતે અર્થ કાઢો કે લોક દુઃખથી લેપાયમાન થતો નથી, કારણ કે બાહ્ય છે. તો આ રીતે અર્થ કરવાથી જ્ઞાન જન્મે છે ને. પદ સમન્વય બલેન જાયમાનસ્ય જ્ઞાનસ્ય બાધ અદર્શનાથ. બીજા કોઈ પ્રમાણથી આ જ્ઞાનનો બાધ થતો નથી. પરમાત્મા લોક દુઃખથી લેપાતો નથી. અનશ્નન પરમાત્મા અભોક્તા છે. સમમ સર્વેષુ પરમાત્મા સર્વ પ્રત્યે સમાન છે. આ પ્રકારે આ વાક્યનો જ અર્થ થાય છે. એ જ્ઞાન છે એ બીજા કોઈ પ્રમાણથી બાધિત થતું નથી. આ ખોટું છે કહેનાર એવું કોઈ પ્રમાણ નથી. માટે સ્વતઃ પ્રામાણ્યાત
આ વાક્ય કેવા છે? સ્વતઃ પ્રમાણ છે. ભૂતાર્થવાદ તોય સ્વતઃ પ્રમાણ છે. એ સિવાય આ વાક્યનો અર્થ થાય છે જે જ્ઞાન પ્રાપ્ત થાય છે આ વાક્યમાંથી, એ જ્ઞાનનો બીજા કોઈ પ્રમાણથી બાધ થતો નથી. આ બાધિતમ જ્ઞાન પ્રમાણ છે. તો સાતમી પાદ કુતો બાધ દર્શનમ, એ તમે કેમ કહો છો કે તમે બાધાનું ક્યાંય જણાતો નથી? સ્વતઃ પ્રમાણ, કારણ કે આ વાક્યો સ્વતઃ પ્રમાણ છે. એને સ્વતઃ પ્રમાણ કહેવાય જેનાથી જન્મેલા જ્ઞાનનો બીજા કોઈ પ્રમાણથી બાધ ના થાય. જેમ કે ચક્ષુ છે એ રૂપ રંગ માટે સ્વતઃ પ્રમાણ છે. આપણી પાસે બીજી ઇન્દ્રિયો પ્રમાણ છે, પણ ચક્ષુથી જન્મેલા જ્ઞાનનો બીજી કોઈ ઇન્દ્રિયો કે બીજું કોઈ પ્રમાણ બાધ ના કરી શકે. એટલે દરેક પ્રમાણને સ્વતઃ પ્રમાણ જ કહેવામાં આવે છે વેદાંતમાં અને મીમાંસામાં પણ. અસ્ય સ્વતઃ પ્રામાણ્યાત બાધયિતા ન ઉપપદ્યતે. આ પ્રમાણ સ્વતઃ પ્રમાણ હોવાને કારણે એનું કોઈ બાધ કરનાર તર્ક સંગત જ નથી. એને જ પ્રમાણ કહેવાય. એને જ પ્રમાણ કહેવાય. સ્વતઃ પ્રમાણ છે, અર્થાત જે અબાધિતમ, જે અબાધિત જ્ઞાન જન્માવે છે એનું નામ પ્રમાણ છે. તેથી આ અસ્ય બાધયિતા ન ઉપપદ્યતે. આ જે જ્ઞાન જન્યું એનો બાધ કરનાર કોઈ તર્ક સંગત નથી. એટલે ભાષ્યકારે કહ્યું ન છે ઉત્પન્ન વિજ્ઞાનમ બાધ્યતે. ટૂંકમાં ઈશ્વર વિશે જે જ્ઞાન આપણને આ વાક્યમાંથી જન્મે છે એ કોઈ પ્રત્યક્ષ પ્રમાણથી, આપણી પાસે ઉપલબ્ધ પ્રમાણથી એનો બાધ થતો નથી. ટૂંકમાં પ્રત્યક્ષ પ્રમાણ એમ નથી કે ઈશ્વર નથી. તમે એવું મને કે ઈશ્વર દેખાતો નથી, દેખાતો નથી પણ નથી એવો નિયમ નથી. પ્રત્યક્ષ ના દેખાતો હોય માટે નથી એવો તો નિયમ. કેટલી વસ્તુ છે જે સૂક્ષ્મ છે, પ્રત્યક્ષ ના જણાતી હોય. આત્મભૂત છે માટે એ દૃશ્ય નથી, માટે પ્રત્યક્ષ નથી. અને પ્રત્યક્ષ ના હોય એટલે પ્રત્યક્ષ એટલે બીજું અનુમાન બધે પ્રત્યક્ષ પર આધારિત છે, પશુ પણ એનો વાદ ના કરી શકે. તેથી ઈશ્વર માટે માત્ર શાસ્ત્ર જ પ્રમાણ છે, અનુમાન પણ પ્રમાણ નથી. આ કશું પ્રમાણ નથી. આ તો માત્ર ઈશ્વરનો બાધ કરવા માટે, નિષેધ કરવા માટે કે અસ્વીકાર કરવા માટે જે બધી જાત જાતની દલીલો કરવામાં આવી છે એ દલીલોનું ખંડન કરવામાં આવે છે. એ પુરવાર કરવા માટે કે કોઈ રીતે ઈશ્વરનું ખંડન થઈ શકે એમ નથી. નૈયાયિકના નિયમથી પણ નહીં, મીમાંસકના નિયમથી પણ નહીં, કે ગમે તેના નિયમથી નહીં. પછી લવલોકારિક હોય, ક્ષણિક વિજ્ઞાની હોય, ન છે ઉત્પન્ન વિજ્ઞાનમ બાધ્યતે. ઈશ્વર વિશે, પરમાત્મા વિશે જે જ્ઞાન જન્મ્યું છે એને બાદ કરનાર કોઈ પ્રમાણ જ નથી. પછી કે છે આને ઇતશ્ચ ન પ્રામાણ્યમ. આ ઈશ્વરનું જ્ઞાન છે અપ્રમાણ નથી. આ બીજાને બીજું કારણ આપે છે. શું કે છે? અપ્રતિષેધાચ. શાસ્ત્રમાં ઈશ્વરનો કોઈ પ્રતિષેધ થયો નથી. શાસ્ત્ર એમ નથી કહેતું કે ઈશ્વર નથી. અપ્રતિષેધાચ, બીજું કોઈ પ્રમાણ છે નહીં એના માટે. પ્રત્યક્ષ કે ઈશ્વર નથી એવું તો તમારી પાસે નથી કહેવાનું પ્રમાણ નથી. અનેક વસ્તુઓ પ્રત્યક્ષ નથી અને મારે નથી પરોક્ષ પણ હોય અથવા અપરોક્ષ હોય. પરોક્ષ વસ્તુ પણ પ્રત્યક્ષ પ્રમાણથી ન જાણી શકાય, અપરોક્ષ પણ પ્રત્યક્ષ પ્રમાણથી ન જણાય. ઈશ્વર અપરોક્ષ કક્ષામાં છે, મારે ન જાણી શકાય. તેથી આપણે તો પ્રતિષેધ કરી શકતા નથી, પણ કદાચ શાસ્ત્રમાં ક્યાંક પ્રતિષેધ આપતો હોય. અપ્રતિષેધાત છે. ટૂંકમાં શાસ્ત્રમાં પણ ક્યાંય ઈશ્વરનો પ્રતિષેધ નથી. આપણે મીમાંસાની દલીલો છે બધી. તો આનંદ કહે છે આવું કે શાસ્ત્ર ક્યારે પ્રતિષેધ કરે છે? પોતે કહીને પોતે જ એને પ્રતિષેધ કરે એવું શાસ્ત્ર કરે છે કે યથા દ્વે વાવ બ્રહ્મણો રૂપે
બૃહદારણ્યક ઉપનિષદમાં કહેવામાં આવ્યું મૂર્ત અમૂર્ત બ્રાહ્મણમાં દ્વેવાવ બ્રહ્મણ રૂપે મૂર્તમ છે અમૂર્તમ છે એ પ્રસ્તુત્ય. આ બૃહદારણ્યકના મૂર્ત અમૂર્ત બ્રાહ્મણનો પ્રારંભ આ રીતે કરવામાં આવ્યો કે આ બ્રહ્મના બે રૂપ છે, મૂર્ત અને અમૂર્ત, સત્ય ત્યચ્ચ વગેરે. આ પ્રકારે બ્રહ્મના બે રૂપ છે એમ કહેવામાં આવ્યું. એ પ્રસ્તુત્ય એનું વર્ણન કરવામાં આવ્યું. છેલ્લે નેતિ નેતિ પરસ્તાત પ્રતિષેધ, પછી ઉપનિષદ પોતે જ આ બંનેનો પ્રતિષેધ કરે છે. પહેલા એમણે જગતનું મિથ્યા જગતનું વર્ણન કર્યું અને બે રૂપ સુંદર રીતે બતાવ્યા, ઉપાસના પણ બતાવી, મૂર્તમ છે અમૂર્ત, મૂર્ત અને અમૂર્ત વગેરે કઈ કહીને પછી કંઈક વધારે કહેવા માંગે છે. એટલે પહેલા આપણને જગત વિશેનો બોધ આપ્યો કે આ જગતને સમજો તમે, કે આ જગત બ્રહ્મના બે રૂપ છે. દ્વાવિમો પુરુષો લોકે ક્ષરશ્ચા અક્ષર એવ ચ. ભગવાન એમ કે અક્ષર ને અક્ષર બંને શું છે? પુરુષ જ છે. ઉત્તમ પુરુષસ્તુ અન્ય એમ કરીને ઉત્તમ પુરુષની વાત કરે. પહેલા આ પુરુષોને સમજો, પછી એમને અતીત. તેમ પહેલા આ દ્વે બ્રહ્મના પેલા રૂપ છે પેલા સમજો, પછી આટલું જ નથી, એથી અતીત છે. એટલે પછી નેતિ નેતિ એમ કરીને દ્વેવા બે રૂપ છે મળે ન પણ નેતિ નેતિ બંનેનો નિષેધ થયો, બધાનો નિષેધ થયો. એથી પરસ્તાત પ્રતિષેધ હતી. ટૂંકમાં ઉપનિષદ પોતે જ પહેલા પ્રસ્તુત કરીને પછી પોતે પ્રતિષેધ કરે છે. ને એવમ ઈશ્વરમ પ્રસ્તુત્ય પ્રતિષેધ ઉપલભ્યતે. જો તો તેવી રીતે આ પોઈન્ટ જોવાનું છે જે હાલતું ના હોય એવું છે ને. તો તેવી રીતે ક્યાંક એવું હોય કે શ્રુતિ ઈશ્વરનું વર્ણન કરે અને પછી એને કહે કે નથી, નેતિ નેતિ, તો ન એવમ ઈશ્વરમ પ્રસ્તુત્ય પ્રતિષેધ ઉપલભ્યતે. આ પ્રકારે પહેલા ઈશ્વરની પ્રસ્તુતિ કરે અને પછી એનો નિષેધ કરે એવું ક્યાંય જોવામાં આવતું નથી. તમે કહો કે ભાઈ શ્રુતિમાં છે મારે શું થઈ ગયું? ક્યારેક ક્યારેક શ્રુતિ પોતે પ્રતિપાદન કર્યા પછી પોતે જ નિષેધ કરતી હોય છે પાછી. તો ઈશ્વરનું પ્રતિપાદન કર્યું માટે એ શ્રુતિનું અંતિમ પ્રયોજન છે કે એનું તાત્પર્ય છે એવું ના કહી શકાય. દ્વે આવા બ્રહ્મણ રૂપે એવું કહ્યા પછી શ્રુતિનું એમાં તાત્પર્ય નથી. પાછું તાત્પર્ય આપણે એથી પર લઈ જવાનું છે. તો ઈશ્વરનું વર્ણન કર્યા પછી ક્યાંક પ્રતિષેધ મળે તમને, એનો અર્થ એ થયો કે ઈશ્વરના પ્રતિપાદનમાં શ્રુતિનું તાત્પર્ય નથી. તો પ્રતિષેધ જો નથી મળતો, માટે ઈશ્વરના પ્રતિપાદનમાં જ શ્રુતિનું તાત્પર્ય છે. ચાલો, એટલે આપણે 51મા પાન પર ગયા. તો આનંદગીરી આગળ કહે છે બીજી પંક્તિમાં, પ્રતિષેધ અભાવ સત્વાદ ન ભવતી કિંતુ અપ્રાપ્તત્વાત. આ પ્રતિષેધ ક્યારે થાય? પ્રાપ્ત પ્રતિષેધ હૈ. જેનો પ્રતિષેધ કરવા જેવો છે એનો પ્રતિષેધ થાય, જે વસ્તુ નથી એનો પ્રતિષેધ ના થાય. તું હવામાં ના ચાલીશ ભાઈ, અરે ભાઈ હું કોઈ ચાલતું જ નથી, તો અહીં ના ચાલીશ, તારા પગલા પાડે છે એમ કહેવાય. હમણાં પોતું કરે ને ત્યાં પેલું ચાલે તો ના પડાય. પણ તું હવામાં ના ચાલીશ, એ અપ્રાપ્ત, હવામાં ચાલવાનો પ્રસંગ જ નથી. અપ્રસક્ત પ્રતિષેધ. પ્રતિષેધ કોનો હોય? પ્રસક્તનો, જેનો પ્રસંગ હોય, જે પ્રાપ્ત હોય એનો પ્રતિષેધ હોય. કારણ કે પોતું કર્યું છે અને એના પર ચાલવાનો પ્રસંગ છે, તો કહેવામાં આવે કે તું ના ચાલીશ. લોકોમાં ગમે તે કારણથી કહેવામાં આવે. ઘણી વાર લોકોને પરેશાન કરવા માટે કહેવામાં આવે, જ્યાં જાઓ તો પોતું લઈ આવે, તમને આમ ખસેડે તેમ ખસેડે, એમ જાત જાતની એની પાછળ પ્રયોજન હોય છે. બરોબર, પણ
પ્રસક્ત પ્રતિષેધ, જેનો પ્રસંગ છે એનો પ્રતિષેધ હોય. જેનો પ્રસંગ જ નથી, ભાઈ ઈશ્વરનો પ્રતિષેધ ક્યારે હોય? પ્રતિષેધ યોગ્ય ઈશ્વર હોય ત્યારે ને. ઈશ્વર હોય જ નહીં તો પ્રતિષેધ નથી. એનું કારણ એ કે ઈશ્વર છે, સાચો છે, માટે પ્રતિષેધ નથી. અથવા પ્રસંગ જ નથી, ઈશ્વરનો પ્રસંગ જ નથી, ઈશ્વર છે જ નહીં તો પ્રતિષેધ ક્યાંથી હોય? પ્રતિષેધ ન હોવા માટે બે કારણ થયા. ક્યાં તો આ જ્ઞાન કેવું છે? અબાધિત છે, એના માટે પ્રતિષેધ નથી. અથવા તો એ છે જ નહીં, એનો પ્રસંગ જ નથી, પછી એટલે કહે છે કે ભાઈ સત્વાન ન ભવતી કિંતુ અપ્રાપ્તત્વાદ. ઈશ્વર છે અને પછી પ્રતિષેધ નથી થતો એવું નથી, પણ ઈશ્વર છે જ નહીં એના માટે પ્રતિષેધનો પ્રસંગ જ નથી. ઉપનિષદમાં ઈશ્વરનો પ્રતિષેધ ના હોય, માટે ઈશ્વર અપ્રતિષિદ્ધ છે, અબાધિત છે એવું તમે કહો છો. અમે કહે છે કે ઈશ્વર છે જ નહીં તો એનો પ્રતિષેધ કરવાની જરૂર શું પડે? તો કહે છે તો પ્રસક્ત પ્રતિષેધનું દૃષ્ટાંત આપે છે. યથા રાગત પ્રાપ્તા ભૂત હિંસા નિષિધ્યતે. જેવી રીતે લોકોમાં આવેગાત્મક હોય, રાગ દ્વેષનો આવેગ હોય છે, એને કારણે લોકો હિંસા કરતા હોય છે. હિંસા થતી હોય છે ને એ રાગ દ્વેષને પરિણામ થતી હોય છે. તો રાગત પ્રાપ્તા ભૂત હિંસા, અથવા એ માણસને માંસ ખાવું છે અને માટે ભૂત હિંસા કરે છે, અથવા ક્રોધ છે માટે હિંસા કરે છે. તો આ પ્રકારે હિંસા પ્રાપ્ત છે, એનો પ્રસંગ છે. માણસમાં રાગ દ્વેષ છે માટે હિંસાની નો પ્રસંગ છે, સંભાવના છે, માટે કહે છે ન હિંસાત સર્વા ભૂતાની. ભૂત હિંસા નિષિધ્યતે, માટે કોઈ ભૂતની હિંસા ન કરવી જોઈએ. કારણ કે હિંસાનો પ્રસંગ છે, માણસમાં આવેગો છે, માણસ આવેગને વશ થાય તો હિંસા કરતો હોય છે. તેથી કોઈ ભૂતની હિંસા ન કરવી જોઈએ. આ કેવો છે? પ્રસક્ત પ્રતિષેધ. જે હિંસાનો પ્રસંગ છે એટલે પ્રતિષેધ કરવામાં આવ્યો. તો હિંસાની પ્રાપ્તિ છે માટે હિંસાનો પ્રતિષેધ થાય છે. એવમ ઈશ્વર પ્રાપ્ત, ઈશ્વર છે જ નહીં આ પ્રકારે. તેથી એની પ્રતિષેધ એટલે ટૂંકમાં ઈશ્વરનો પ્રતિષેધ નથી. એટલા માટે નથી કે ઈશ્વર અબાધિત છે, કારણ કે ઈશ્વર નામની હસ્તી જ નથી, માટે પ્રતિષેધનો પ્રસંગ નથી. અન્યથા સિદ્ધિ, અન્યથા સિદ્ધિમાં શક્ય. એટલે પ્રતિષેધ ન થવાના બે કારણ હોઈ શકે. ઈશ્વરનો પ્રતિષેધ થવાનું આપે એક કારણ કહ્યું, શું છે? કે ઈશ્વર અબાધિત છે. પણ અન્યથા પણ સમજાવી શકાય તો ઈશ્વર છે જ નહીં માટે એનો પ્રતિષેધ નથી, એટલે અન્યથા સિદ્ધિ કહી. કઈ છે પાદનો? 3 નંબરની. એટલે પ્રતિષેધ અભાવસ્ય અન્યથા સિદ્ધ્યામ. ઉપનિષદમાં કે વેદમાં ઈશ્વરનો પ્રતિષેધ નથી, એને શું કહે? પ્રતિષેધ અભાવ. આપ કહો છો કે પ્રતિષેધ અભાવ દર્શાવે છે કે ઈશ્વર છે, એને શાસ્ત્રનું પ્રતિપાદન કરવાનું પ્રયોજન છે. અમે કે ઈશ્વર છે જ નહીં અને મારે શાસ્ત્ર પ્રતિષેધ નથી કરતો. દલીલ કરવી છે ને, એમાં બીજું ક્યાં જવાનું છે? આટલા વાક્યો તો કયા લે ભાઈ તમને, તોય પણ માત્ર પ્રતિષેધનો આટલો જ અંશ લેવામાં આવે. આમાં શું છે કે બાકી બધું ભૂલી જવાય છે. પ્રતિષેધનો આટલો જ અંશ લેવામાં આવ્યો અને એને માટે હવે અન્યથા સિદ્ધિ કહે છે. પરિહરથી એટલે પહેલા કહેવામાં આવ્યું પ્રાપ્તિ અભાવાદિ ચેત. આમ આવી દલીલ કરવામાં આવી કે ઈશ્વરનો, એટલે કહ્યું ને ભાષ્યકારે, સિદ્ધાંતે કહ્યું ન ચ ઈશ્વર નાસ્તિ ઇતિ નિષેધ અસ્તિ. ઈશ્વર નથી એ પ્રકારનો નિષેધ ક્યાંય પ્રાપ્ત થતો નથી. એટલે કહેવામાં આવ્યું પ્રાપ્તિ અભાવાત, ઈશ્વર છે જ નહીં માટે એનો નિષેધ તમને પ્રાપ્ત થતો નથી. ઈશ્વર છે, ઈશ્વરની પ્રાપ્તિ જ નથી તો નિષેધનો ક્યાં પ્રસંગ છે? એવું હોય તો બસ આટલો નિષેધ અભાવને લઈને જ કહે છે. ઇતિ ચેત, તો કે ન ઉક્તત્વ, કહ્યું તો ખરું કેટલું, ઈશ્વરના કેટલા વાક્યો કહ્યા ને. ટૂંકમાં શાસ્ત્રમાં ઈશ્વરનું આટલા બધા વાક્યો નિરૂપણ થયું છે. એટલે પ્રાપ્તિ છે, અપ્રાપ્તિ નથી.
એટલે ઈશ્વર નિષેધ કરવો હોય તો ઈશ્વરનું વર્ણન થયું હોવાને કારણે પ્રસક્ત પ્રતિષેધ પ્રસંગ છે જ અને છતાંય નથી એમ કહેવામાં આવ્યું. ન ઉક્તત્વાત એ પોતે સમજાવે છે. ન હિંસાત એવત પ્રાપ્તિ અભાવાત પ્રતિષેધ પહેલા પ્રાપ્તિ અભાવાત એ પૂર્વ પક્ષ છે ને એ સમજાવે છે. પહેલી પાદ એ સૂત્ર વ્યાકરોતી કયું સૂત્ર પ્રાપ્તિ અભાવાદી એ સંક્ષેપમાં સૂત્રમાં પૂર્વ પક્ષે કહેવામાં આવ્યો. વ્યાકરોતી એની વ્યાખ્યા કરે છે. ન હિંસાત પ્રાપ્તિ અભાવાત પ્રતિષેધ ન આરભ્યતે ચેત પ્રાપ્તિ અભાવાદ ચેત એની વ્યાખ્યા શું કરી? ન હિંસાત હમણાં આપણે વાત કરી તેવી રીતે કે ન હિંસાત સર્વભૂતાની કોઈ પ્રાણી હિંસા ન કરવી જોઈએ. હિંસાનો પ્રસંગ છે માટે ત્યાં પ્રતિષેધ છે. એની વાત પ્રાપ્તિ એ પ્રકારે પ્રાપ્તિ નથી ઈશ્વરની અને તેથી પ્રતિષેધ ન આરભ્યતે ઈશ્વરની પ્રાપ્તિ જ નથી, પ્રસંગ જ નથી અને માટેનો પ્રતિષેધ નથી એવું કહીએ તો એનો ઉત્તર આપી દો. ન ઉક્તત્વાત હવે એની વ્યાખ્યા કરે છે કે છે ન શું કહ્યું? ન ઉક્તત્વાત એ એનો ઉત્તર હતો. ઇતિ ચેત ન એ પેલો જ ન છે. ઉક્તત્વાદ એટલે શું? ઈશ્વર સદભાવે ન્યાય ઉક્તત્વાત ઈશ્વરના હોવા માટે અમે ન્યાય કહ્યો. કયો ન્યાય કહ્યો? કે ભાઈ ચેતન હોવો જોઈએ, જે કર્મ કરતા કર્મ વિભાગને જાણનાર હોવો જોઈએ, એવો ફલદાતા હોવો જોઈએ, એવો ન્યાય કયો. એટલે શાસ્ત્ર તો કયું છે પણ ન્યાય પણ કયો છે. ન્યાયથી પણ ઈશ્વર હોવાનો પ્રસંગ સિદ્ધ થયો. હવે પછી આને કહે છે અપ્રતિષેધાદિતિ સંગ્રહ વાક્યમ પ્રકારાંતરણે વ્યાચષ્ટે. હવે આગળ કયું વાક્ય કહ્યું? જો 89 પાન પર છેલ્લી પંક્તિમાં ભાષ્યકાર શું કહ્યું? અપ્રતિષેધાચ. આમ એ પોતાનું વાક્ય એમણે સમજાવ્યું. ન ચ ઈશ્વરો નાસ્તિ ઇતિ નિષેધ અસ્તિ. અપ્રતિષેધાચ વાક્ય આ પ્રકારે સમજાવ્યું. હવે આનંદ કહે છે કે એ જ વાક્યને બીજી રીતે પણ ભાષ્યકાર સમજાવે છે, પોતાના જ વાક્યને. એટલે અપ્રતિષેધાદ સંગ્રહ વાક્યમ પ્રકારાંતરણે વ્યાચષ્ટ. એક પ્રકારે વ્યાખ્યા કરી હવે બીજી રીતે વ્યાખ્યા કરે છે. અથવા એથી તો ભાષ્યકાર કહે છે અથવા અપ્રતિષેધાદિતિ કર્મણા ફલદાને ઈશ્વર કાલાદીના ન પ્રતિષેધ હસ્તે. ચાલો પોતાની વિદ્વતા વધારે બતાવે છે. એટલે અમે જે વાક્ય કહ્યું એનો અર્થ પણ કરી છે અપ્રતિષેધાત. તો શેનો અપ્રતિષેધ? અથવા પ્રતિષેધનો અભાવ છે એવું અમે કહ્યું એનો અર્થ પણ કરી શકાય. કર્મણ ફલદાને કર્મ કે ચાલો હવે અત્યારે ઈશ્વરને કઈ રીતે સિદ્ધ કરાઈ રહ્યો છે? ઈશ્વર કર્મ ફલદાતા છે. એ લોકો શું કહ્યું? સ્વર્ગ કામો યજેત યાગ છે ને એ કર્મફળ દાતા છે, કર્મફળ માટે દાન માટે જવાબદાર છે. પણ માત્ર યાગની સહકારી કારણ જોઈએ. એ લોકોએ કહ્યું કે ભાઈ અપૂર્વ જોઈએ, આપણે કહ્યું ભાઈ ઈશ્વર જોઈએ. તો ચાલો અપ્રતિષેધાદિતિ કર્મણ ફલદાને ઈશ્વર કાલાદીનામ ન પ્રતિષેધ અસ્તિ. ત્યારે કહેવામાં આવ્યું સ્વર્ગ કામો યજેત, ત્યારે યાગથી સ્વર્ગ પ્રાપ્ત થાય છે એ તો બરાબર છે, પણ એમાં ઈશ્વરનો કોઈ પ્રકારનો ભાગ નથી, કાળનો નથી એવું નથી કહ્યું. એમાં એટલું જ કહેવામાં આવ્યું કે યાગ કરશો તો સ્વર્ગ પ્રાપ્ત થશે. નહીં, સ્વર્ગ પ્રાપ્ત કરવા માટે યાગ છે તો કયું, પણ ઈશ્વર નથી એવું નથી કહ્યું. કાળ નથી, કારણ કે યાગ તો હમણાં પૂરો થયો, કાળ પણ ભાગ ભજવે છે ને, અવાંતર ફળ મળે છે ને, અનંતર કાળ. તો
તો કાળ પણ અંદર છે, ઈશ્વર પણ છે, ઘણા બધા આવા બધા ઘટકો રહેલા છે. એટલે આ વાક્ય સ્વર્ગ કામો યજતે, એ વાક્યમાં યજ્ઞ સ્વર્ગનું સાધન છે તો કહ્યું, પણ ઈશ્વર સાધન નથી એવું નથી કહ્યું, કાળ સાધન નથી એવું નથી કહ્યું. એટલે કર્મણ ફલદાને ઈશ્વર કાલાદિના ન પ્રતિષેધ અસ્તિ. તમે પ્રતિષેધ નથી કર્યો શાસ્ત્રે, હમણાં હોઈ શકે ને. એ આનંદ કહે છે સ્વર્ગ કામો યજેત ઇત્યાદિ શાસ્ત્રમ યાગસ્ય ફલદાયની શક્તિમ દ્યોતયતિ. શું વાક્ય છે? સ્વર્ગ કામો યજેત, સ્વર્ગની કામના ધરાવનારે આ યાગ કરવો જોઈએ. એ વાક્ય દ્વારા શું કહેવામાં આવ્યું? યાગસ્ય ફલદાયની શક્તિમ દ્યોતયતિ. આ યાગમાં સ્વર્ગ આપવાની શક્તિ છે. આ યાગ કરશો તો તમને સ્વર્ગ પ્રાપ્ત થશે. એટલે યાગમાં સ્વર્ગરૂપી ફળ પ્રદાન કરવાની શક્તિ છે એવું કહ્યું, જેને આપણે ના નથી કહેતા. ન સહકાર્યંતરમ નિષેધાય. તો ફળ આપવા માટે યાગને બીજા કોઈ સહકારી જોઈએ. ઘણી વાર તું કર ભાઈ, હું કરીશ, પણ હું કરવામાં બીજા સહકારી પણ જોઈએ પાછા. મને સ્કૂટર આપો એવું કે, જ્યાં લઈ આવો, લઈ આવીશ. હું લઈ આવીશ એ કહ્યું એટલે હવે સ્કૂટર છે ને આગળ આવીશ. હું લઈ આવીશમાં મેં લઈ આવવાની શક્તિ પ્રગટ કરી, પણ એમાં સહકારી ન જોયું નથી કહેતો. સ્કૂટર જોઈએ ભાઈ, કે 3 કિલોમીટર જવાનું છે વગેરે વગેરે. મને માસ્ક આપો એવું કહે, બહાર જવાનું કહો છો માસ્ક આપો વગેરે વગેરે. એટલે હું લાવવા માટેની શક્તિ તમે વ્યક્ત કરી, પણ જોડે એ કામ કરવા માટે બીજા સહકારી પણ ઘટકો જોઈએ એવું મેં નથી કહ્યું, ના જોઈએ. તેમ સર્વ કામો યજતે એમ કહેવા દ્વારા આ યજ્ઞમાં સ્વર્ગરૂપી ફળ આપવાની ક્ષમતા શક્તિ છે એ વાક્ય દ્વારા કહેવામાં આવ્યું. પણ એવું નથી કહેતા કે માત્ર યજ્ઞ એકલું જ ફળ આપશે. સ્વર્ગરૂપી ફળ આપવામાં યજ્ઞ બીજાની પણ મદદ લઈ શકે. જેમ કે અપૂર્વની મદદ લઈ શકે ને, નહીં તો નથી આપી શકતો. કાની મદદ લેવી પડે, તેમ ઈશ્વરની મદદ પણ લઈ શકે ને. અંતેથી ન સહકારી અંતરમ નિષેધયતિ. એ વાક્ય યાગ સ્વર્ગ ફળ આપશે એવું શક્તિ વ્યક્ત કરે છે, પણ બીજા કાળ કે ઈશ્વરનો સહકારી સાધનનો નિષેધ નથી કરતો. કેમ નથી કરતું? કે વાક્ય ભેદ પ્રસંગાદિત્યર્થ. એક વાક્યનો એક જ અર્થ થવો જોઈએ, 2 અર્થ ના થવા જોઈએ. સ્વર્ગ કામો યજે તે વાક્ય છે ને, એને એક જ અર્થ મનમાં આવવો જોઈએ. શું છે? કે સ્વર્ગની કામના કરનારે આ યાગ કરવો જોઈએ. સાથે સાથે ઈશ્વર નથી, સહકારી સાધન નથી, એવું અર્થ થાય તો કયો અર્થ કરવાનો? એક શબ્દનો આપણે જ્યારે કશું કહીએ, એક શબ્દનો એક જ અર્થ થવો જોઈએ. એ દ્વિઅર્થી શબ્દો વાપરો ને, આ શાસ્ત્રમાં ના ચાલે. એને બીજા પ્રયોજન માટે તમે કરી શકો છો, કવિઓ વગેરે કરે, સાહિત્યમાં કરતા હશે, પણ દ્વિઅર્થી શબ્દનો 2 અર્થ ના થાય. વાક્યનો એક જ અર્થ થવો જોઈએ, અને તો જ સામેવાળાને પહોંચે. એક વાક્યનો કે શબ્દનો એકથી વધારે અર્થ થઈ શકતો હોય તો પેલા કયો અર્થ કરવાનો? તમે શું કહેવા માંગો છો? એટલે શાસ્ત્ર વાક્યનો એક જ અર્થ થવો જોઈએ. કે ભાઈ આ વાક્ય દ્વારા એવું કહેવામાં આવ્યું કે યાગમાં સ્વર્ગનું ફળદાન કરવાની શક્તિ છે, અને જો જોડે એને બીજા સાધનની જરૂર નથી. એ 2 વસ્તુ કહેવાય નહીં, એક જ વસ્તુ કહેવાય. પછી કહે છે ઇતશ્ચ શાસ્ત્રમ અયોગ વ્યવચ્છેદકમ વાચ્યમ ન અન્ય યોગ વ્યવચ્છેદકમ. ઇતશ્ચ 4થી 5 નોંધ. નनु સર્વં વાક્યમ સાવધારણમ ઇતિ નિયમાત યાગ એવ સ્વર્ગ સાધનમ. હવે સ્વર્ગ કામો યજેત એ દ્વારા કહેવામાં આવ્યું કે યાગ સ્વર્ગનું સાધન છે. કે છે સર્વ વાક્યમ સાવધારણમ. દરેક વાક્યમાં એક એવકાર સમજી લેવો જોઈએ. અવધારણ એવકાર,
ટૂંકમાં ભાર, એ વકાર શું કહે છે? એ ભાર મૂકે છે. તેવી રીતે અહીં શું કહેવામાં આવ્યું? ઈદ નિયમાત યાગ સ્વર્ગ સાધનમ. આમ શું કહે છે? સ્વર્ગ કામો યજેત, એટલે શું કહેવામાં આવ્યું? યાગ સ્વર્ગ સાધનમ. પણ કહે છે દરેક વાક્યમાં એક અવધારણ ઉમેરવું, યાગ એવ સ્વર્ગ સાધનમ, એમ એવું કહીએ તો. એટલે યાગ સિવાય સ્વર્ગના માટે બીજું કોઈ સાધન નથી જોઈતું. એને શું કહેવાય? શાસ્ત્રમ અયોગ વ્યવચ્છેદકમ વાક્યમ. એટલે આ એ વકારના એ વ્યવચ્છેદક છે, કશી વસ્તુનો વ્યવચ્છેદ કરે છે, કશી વસ્તુને નકારે છે. તો જો આ પ્રકારે આ વાક્ય એ વકાર તમે કહો ને તો બે થઈ શકે. શું છે? યાગ સ્વર્ગ સાધનમ. હવે એવ ક્યાં મૂકો? યાગ સ્વર્ગ સાધનમ અસ્તિ એવ. આ યાગ સ્વર્ગ સાધનમ અસ્તિ એટલું થયું. સ્વર્ગામ તમે એમ કહો યાગ સ્વર્ગ સાધનમ અસ્તિ એવ એટલે શું થયું? યાગ સ્વર્ગનું સાધન છે જ. પણ એનો અર્થ નહીં કે બીજી કશી વસ્તુ ના આવે. ત્યારે યાગ એવ સ્વર્ગ સાધનમ જ્યારે કહો તો યાગ જ સ્વર્ગ સાધન છે. અન્ય વ્યવચ્છેદક. અયોગ વ્યવચ્છેદક એટલે શું છે? કે યાગ ને સ્વર્ગનો યોગ છે જ. યાગ સ્વર્ગ સાધન અસ્તિ એવ, યાગ સ્વર્ગનું સાધન છે જ. અને તેથી યાગ અને સ્વર્ગનો યોગ નથી, યોગ છે જ. એટલે અયોગ યોગ નથી એ વસ્તુ વ્યવચ્છેદ કરે છે, એ વસ્તુ નિષેધ કરે છે એ વકાર. પણ તમે એ વાક્ય એમ કહો યાગ એવ સ્વર્ગ સાધનમ એમ કહો તો શું થાય? યાગ જ સ્વર્ગનું સાધન. એ જકાને ત્યાં મૂકો તો યાગ સિવાયના અન્ય વ્યવચ્છેદ, યાગ સિવાયના બધાનો વ્યવચ્છેદ કરવામાં આવે. એવું તમારે આવું અંદર એક અવધારણ ઉમેરવું હોય તો ક્યાં ઉમેરવાનું? એટલે કે ઇતસ્ય શાસ્ત્રમ અયોગ વ્યવચ્છેદકમ વાચ્યમ. આ શાસ્ત્ર છે અને અયોગ વ્યવચ્છેદક સમજવું જોઈએ. યાગ સ્વર્ગ સાધન અસ્તિ એમ જ સમજવું જોઈએ. ન અયોગ ન અન્ય યોગ વ્યવચ્છેદકમ. યાગ એવ સ્વર્ગ સાધકમ એવું ન સમજવું જોઈએ. તમારે એવકાર ઉમેરવો જ હોય તો હંમેશા એવકાર કેમ ઉમેરવું જોઈએ? માત્ર અયોગ વ્યવચ્છેદ એટલે શાસ્ત્ર જરૂર સ્વર્ગનું સાધન છે. અન્ય યોગ વ્યવચ્છેદ કે નહીં, શાસ્ત્ર જ સ્વર્ગનું સાધન છે એ વાક્યનું યોગ્ય અર્થઘટન નથી. શાસ્ત્ર સ્વર્ગનું સાધન છે જ એ યોગ્ય અર્થઘટન છે. કે સ્રક્ષંદન વનિતાદે નિમિત્ત નિરપેક્ષસ્ય કર્મણા ફલ હેતુત્વ અનુપલંભાત. હજી 5મી પાદમાં દરેક જણ પોતાનું કશું ખાવું છો અંદર એટલે કે છે નહીં માનાંત વિરુદ્ધમ શક્યમ પ્રતિપાદયિતુમ. જે વસ્તુ પ્રમાણથી વિરુદ્ધ હોય ને એનું પ્રતિપાદન શક્ય નથી. ટૂંકમાં જે આપણા રોજનો અનુભવ છે એનાથી વિરુદ્ધ તમે તર્કથી વિરુદ્ધ પ્રતિપાદન ન કરી શકો. માનાંત એટલે જે પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ થયું છે એનું તર્કથી તમે એનો વિરોધ ન કરી શકો. અન્યથા વિલંબ વાચક અભાવાદ યાગાનંતરમ એવ સ્વર્ગો ભવતિ અપી કુતો ન સ્યાદ. નિતરભાઈ એવું છે ને કે યાગ સ્વર્ગ સાધનમ, આ યાગ સ્વર્ગનું સાધન છે. ક્યારે એમાં કાળ આવે કે નહીં? ટૂંકમાં એની અંદર તમારે સહકારી સાધન કાલાંતરે સ્વર્ગનું સાધન છે એવું તમારે સમજવાનું. એવું કાલે કહ્યું નથી. કહ્યું નથી તમે કહો કે ભાઈ તો કહ્યું નથી મારે તરત સ્વર્ગ મળવું જોઈએ. વિલંબ વાચક અભાવાત. વિલંબ એટલે કે અન્ય કાળે ફળ આપશે એવું કહ્યું નથી આમાં. તો અનંતરમ એવા તો તમે આ વાક્ય એમ પણ સમજી શકો કે જેવો યાગ કરો તરત સ્વર્ગ મળશે એવું અર્થ કરવું કરી શકાય ને. એવું નથી કરતા. કેમ નથી કરતા? આપણે જાણીએ છીએ કે યાગ હંમેશા વિલંબથી જ ફળ આપનારો છે. કર્મ 2 પ્રકારના છે અને જે અનંત રીતે ફળ આપનારા બધા કર્મો છે એવું આ કર્મ છે. એવું પ્રત્યક્ષ પ્રમાણ છે.
અને તેથી આ વાક્યનો અર્થ એમ ના કરે કે વિલંબ વગર આ યજ્ઞ ફળ આપશે. તેવી રીતે તમને ધારો કે કોઈ કર્મ સુખ આપે, તમે યાગ કર્યો અને તમને સુખ મળે, ક્યાં મળે? સ્વર્ગમાં મળે. અરે સ્વર્ગમાં સુખ આપવા માટે સાધન તો જોઈએ ને. સરચંદ વનિતા નિમિત્ત નિરપેક્ષસ્ય કર્મણ. કર્મ આપણને યાગ કોઈ પણ કર્મ ફળ આપે ને એમાં નિમિત્તને, મેં કહ્યું ને આગળ તે દિવસે, આપણને સુખ જન્માવો તો નિમિત્ત જન્મવું જોઈએ. કોઈ ગમતી વસ્તુ મળે આપણને, એવા સંજોગો ઊભા થાય તો આપણે સુખનો અનુભવ થાય ને. તેમ દુઃખ આપવું હોય તો નિમિત્ત ઊભું કરવું પડે. પડ્યું વાગ્યું ઢીમણું થયું ફલાણું તો કઈ એવું નિમિત્ત બનવું જોઈએ. કર્મ ફળ આપે પોતાનું ત્યારે નિમિત્તની અપેક્ષા આપતો હોય છે, બરાબર ને? તો કહે છે કે સ્રકચંદ વનિતાદિ નિમિત્ત નિરપેક્ષ કર્મણ. એટલે કર્મ એ સુખ આપવું હોય ને તો સ્રક, ચંદન, વનિતા આ બધા સુખના સાધનો કહેવામાં આવ્યા છે. તો સુખ આપવા માટે કર્મ તમારી સમક્ષ કોઈ સ્રક, ચંદન, વનિતા નામનું અભિજાતનું કોઈ ભોગ્ય સાધન ઊભું કરે, એ પ્રકારે આ કર્મ છે એ સુખ આપનારું સાધન બને ને. કર્મ સુખ કેવી રીતે આપે? નર્યું એમને સુખ ના જન્મે. સુખ મળે અનુભવ થવો જોઈએ, મળે અનુભવનો વિષય જોઈએ, સુખનો વિષય જોઈએ. એટલે સત ટૂંકમાં અનુભવ, કર્મ આપણને ફળ આપે એ ફળ અનુભવના રૂપમાં હોય. એ અનુભવ થવા માટે નિમિત્ત તો જોઈએ ને. સુખના અનુભવ માટે સુખ સાધન નિમિત્ત જોઈએ, દુઃખના અનુભવ માટે દુઃખનું સાધન ઊભું કરવું પડે ને. કર્મ કોરોના લે ભાઈ, આ દુનિયાભરના બિચારાઓને તો નિમિત્ત તો ઊભું કરવું પડે ને. આ તમે વિચાર કરો, લાલો 54 દિવસ ઘરની અંદર ભરાઈ ગયા બધાઓ. ખરું ખરા કર્મ કર્યા છે દુનિયાએ, પણ કર્યું જશે જે હોય તે સારું. આપણે એવું પણ એટલે ધારો કે તમારે દુઃખ આપવું હોય કોરોનાએ કે ભગવાને, તો કોરોના ઉભો કરે. એને દુઃખ આપવું હોય તો લોકડાઉન ઉભું કરે. એને દુઃખ આપવું હોય તો મગજની અંદર જાત જાતના લોકડાઉનથી દુઃખ થયો નિયમ નથી, પણ મગજ એવું છે ને બધું મારે બહાર જ જવું છે બસ, એવું મગજ કે અને જવાના થાય. એટલે જે પછી સંઘર્ષ ચાલે. એટલે આ બધા દુઃખ માટે આ બધા નિમિત્ત ઉભા થવા જોઈએ. કર્મ નિમિત્ત વગર પોતાનું ફળ ના આપી શકે ને. એટલે નિમિત્ત નિરપેક્ષ કર્મ ફળ હેતુ અનુકૂલંભાત. ટૂંકમાં નિમિત્તની અપેક્ષા રાખ્યા વગર ક્યારેય કર્મ પોતાનું ફળ આપતું નથી આવતું. અતઃ યથા માનાંતર સિદ્ધમ સચ્ચંદન વનિતાદે નિમિત્તત્વમ ઇષ્ટમ. તેવી રીતે આપણે રોજ બરોજના અનુભવમાંથી આપણે જોઈએ છે કે સત્કર્મ કર્યું હોય તો એ આપણને પુણ્ય થાય, એ સુખ આપે. તો સુખ આપવા માટે ઉસરક, ચંદન, નિમિત્ત, વનિતા વગેરે કોઈ નિમિત્ત આપણી સમક્ષ લાવીને એ સુખ આપે છે. એ આ કેવું છે? આપણા અનુભવથી સિદ્ધ વસ્તુ છે. એટલે નિમિત્તત્વમ ઇષ્ટમ માનાંતર સિદ્ધમ, આપણા રોજનો પ્રત્યક્ષ અનુભવ છે કે તો જ આપણે સુખ પ્રાપ્ત થાય. એમને ઉભા ના થાય ને. ટૂંકમાં અંદર સુખ જનોડે કશુંક જોઈએ તો ખરું ને, કંઈક ઊભું થવું જોઈએ. એને આપણે નિમિત્ત કહીએ. કશું જતું રહે તો કશુંક નિમિત્ત થવું જોઈએ. આપણા મનમાં સુખ જન્મે ને ત્યારે કોઈ કારણ હોય જ છે. કોઈ આવ્યું, કોઈ ગયું, કોઈ થયું, કોઈ ના થયું, ગમે તે કારણ હોય. પણ એવું નિમિત્ત ઊભું કરીને કર્મ આપણને સુખ આપે કે દુઃખ આપે, જે આપતું હોય તે આપે ટૂંકમાં. એટલે એ રીતે આ માનાંતર સિદ્ધ છે ને આપણા. તેવી રીતે આ યાગરૂપી કર્મ પણ આપણે ફળ આપવા માટે નિમિત્ત તો જોઈએ જ ને. તેથી ઈશ્વરસ્યાપી, તેવી રીતે ઈશ્વર નામનું નિમિત્તની ના નથી પાડતું. ટૂંકમાં કર્મ ફળ આપે ત્યારે નિમિત્તની અપેક્ષા રાખીને જ કે એમાં નિમિત્તની અપેક્ષા છે એવું અંદર એવી જાતનું અંદર અપેક્ષિત છે. તે ઈશ્વર નિમિત્ત છે માટે નિષેધ નથી કરતો. સ્વર્ગ કામો યજે તો એમાં નિમિત્તનો નિષેધ નથી, સહકારી કારણનો નિષેધ નથી. તો ઈશ્વર સહકારી કારણ હોઈ શકે, નિમિત્ત હોઈ શકે. કર્મ એ સંજોગો ઉભા કરવાના છે. કર્મ નક્કી કરે છે, પણ નક્કી કરવાનો કોઈ રચનાર તો જોઈએ ને. અને ઈશ્વર એ રચનાર છે. ભલે તમે પૈસા આપો છો અને તમારું ઘર બંધાય છે, પણ એ રચના આર્કિટેક્ટ જોયો તો ખરો ને.
ભલે આર્કિટેક્ટ તમારી ઈચ્છા પ્રમાણે કરતો હોય, તમારા પૈસાથી કર, બધું તો એ નિમિત્ત જોઈએ ને. તે કર્મ ભલે નક્કી કરતું હોય શું કર્મફળ મળે, પણ એ માટે નિમિત્ત સર્જનાર કોઈ જોઈએ. એની ના નથી કહેતું આ. એટલે તથા ઈશ્વરસ્યાપી ઇષ્ટવ્યમિતિ, એટલે ઈશ્વર છે ને એ પણ ઈષ્ટ છે, ઈચ્છનીય છે નિમિત્ત તરીકે. એટલે ભાષ્યકારે કહ્યું કે અથવા અપ્રતિષેધાદિ કર્મણ ફલદાને ઈશ્વર કાલાદિના ન પ્રતિષેધ અસ્તિ. સ્વર્ગ કામો જે ટાઈમ કહેવામાં આવ્યું ત્યારે એમાં નિમિત્તની અપેક્ષા છે જ. ઈશ્વર કાળ વગેરે નિમિત્તની અપેક્ષાએ જ એ આગ ફળ આપી શકે. એટલે નિમિત્તની આમાં નિષેધ નથી. નચે નિમિત્તાંતર નિરપેક્ષમ કેવળ કર્તર પ્રયુક્તમ ફલદમ દુષ્ટમ. એવું થયું નથી ક્યારે અનુભવમાં કે કર્તાએ પ્રયુક્તમ, કર્તાએ કર્મ કર્યું અને એ કર્મ કોઈ પ્રકારના નિમિત્ત વગર ફળ આપે છે. એ કર્મ સંજોગો ઊભા કરે છે. આપણને અનુભવ કરાવવા માટે કર્મ શું કરે? એ પ્રકારના સંજોગો ઊભા કરે, એ પ્રકારનો અનુભવ જન્માવે. એ અનુભવનું ફળ આપે છે ને. નિમિત્તાંતર નિરપેક્ષમ, કોઈ નિમિત્ત અન્ય નિમિત્તની અપેક્ષા રાખ્યા વગર કર્તાએ કરેલું કર્મ જ માત્ર ફળ આપતું હોય એવું આપણા અનુભવમાં નથી. અનુભવ શું છે કે હંમેશા કોઈનું નિમિત્ત હોય છે. એટલે આની અંદર પણ નિમિત્તનો નિષેધ નથી. એટલે ઈશ્વરરૂપી નિમિત્ત છે એ સ્વીકારી શકાય, એનો નિષેધ નથી. આ વાક્ય સ્વર્ગ કામો યજે તો એમાં નિમિત્તાંતરો નિષેધ નથી, અપ્રતિષેધ પ્રતિષેધ એ રીતે. પછી કહે છે ઇતશ્ચ ઈશ્વર ફલદાતા વક્તવ્ય. ઇતશ્ચ આ બીજા કારણથી પણ ઈશ્વર ફલદાતા વક્તવ્ય કઈ છે પાનો 6. નનુ એવમ ઈશ્વરસ્તુ નિમિત્ત માત્ર. ચાલો ભાઈ, આપ કહો છો એ પ્રકારે આ વાક્યમાં નિમિત્તનો નિષેધ નથી કરવામાં આવ્યો. કયા વાક્યમાં? સ્વર્ગ કામો જજે તેમાં યાગ ઉપરાંત બીજા કોઈ નિમિત્તનો નિષેધ નથી. તો ઈશ્વરરૂપી નિમિત્ત છે એ સ્વીકારવા યોગ્ય છે. નનુ એવમ ઈશ્વર અસ્તુ નિમિત્ત માત્ર. ચાલો, એટલે આપ કહો છો કે ઈશ્વર નિમિત્ત નિષેધ નથી માટે સ્વીકારી શકાય. સૃગાદિવત તો સૃગચંદન વનિતા જેવી રીતે સુખ માટેના નિમિત્ત બને છે એ ફળ નથી આપતા. હવે કયા પ્રકારનું નિમિત્ત જોઈએ છે આપણને? તમે નિમિત્તાંતરનો સ્વીકાર તો કર્યો કે આ પ્રતિષેધ, એટલે નિમિત્તાંતરનો પ્રતિષેધ થયો નથી. સ્વર્ગ કામો એ જતે વાક્યમાં કોઈ યાગ સેવાના નિમિત્તનો પ્રતિષેધ થયો નથી. એ માટે તમે આપણો રોજબરોજનો અનુભવ રજૂ કર્યો કે સૃગચંદન વનિતા વગેરે નિમિત્ત હોય છે જે સુખના નિમિત્ત છે અને એ સુખ મળે છે. એટલે કર્મ આ પ્રકાર નિમિત્ત ઊભું કરે છે. ચાલો ભાઈ, સ્વીકારી કે ઈશ્વર નિમિત્ત છે. કે ઈશ્વર અસ્તુ નિમિત્ત માત્ર. સૃગાદિવત જેમ સૃગચંદન વનિતા શું છે? નિમિત્ત માત્ર છે. ન ફલદાતૃત્વવાન. આ સૃગચંદન વનિતા કે ફળ નથી આપતું. તમારા અનુભવમાં જે નિમિત્ત છે, તમે કહો છો કે ભાઈ અનુભવ શું કહે છે કે કર્મ નિમિત્ત ઊભું કરીને ફળ આપે છે. ચાલો સ્વીકારીએ. તો ઈશ્વર રૂપી નિમિત્ત તમે સ્વીકારવા માંગતા હો તો આ નિમિત્ત શું છે? એ તો સુખ આપનારું નિમિત્ત છે, ફળ આપનારું નિમિત્ત નથી. આ સૃગચંદન વનિતા તમે જે દૃષ્ટાંત આપ્યું નિમિત્તનું, એ ફળદાતાનું તમે તો ઈશ્વરના નિમિત્ત ફળદાતા રૂપી નિમિત્ત કહેવા માંગો છો ને. સૃગચંદન વનિતા એ ફળદાતા રૂપી નિમિત્તનું દૃષ્ટાંત નથી. નિમિત્ત માત્ર સૃગાદેવત ન દાતૃત્વવાન. આ ઈશ્વર સૃગચંદન વનિતાને જેમ નિમિત્ત બને પણ ફળદાતા ન હોય, કે એવું કોઈ અનુભવ નથી ને કે ફળદાતાના નિમિત્ત હોય. સતુ યાગ એવ, ફળ પ્રદાન કરનાર તો યાગ જ છે.
ઈશ્વરરૂપી નિમિત્ત તમારે કોઈક રીતે અંદર ઘુસાડવો જોઈએ, કે એનો પ્રતિષેધ નથી તો ભલે, અને એને માટે તમે તમારો અનુભવ ટાંક્યો કે આ સરકચંદ વગેરે નિમિત્ત હોય છે, ચાલો છે, ઈશ્વર એવો નિમિત્ત બને. તો ફળદાતા રૂપી નિમિત્ત કે આપણા અનુભવનો વિષય નથી, એટલે ફળદાતા રૂપી નિમિત્ત છે એવું તમે આ તમારા વ્યવહારના અનુભવથી તમે કહી શકતા નથી. એટલે ફળ પ્રદાન કરનાર તો યાગ જ છે. ઈશ્વર રૂપી નિમિત્ત સ્વીકારવું પણ હોય તો એક સરકચંદ વનિતા જેવું નિમિત્ત હોય, પણ ફળ પ્રદાન કરનાર તો સરકચંદ વનિતા ફળ પ્રદાન કરનાર નથી, પણ ફળ પ્રદાન કરનાર તો યાગ જ છે. એટલે કે ઇતશ્ચ ઈશ્વર ફલદાતા હતી. આ બીજું કારણ છે જેથી ઈશ્વર ફલદાતા છે. શું છે આનંદગીરી? પ્રદ્વસ્તસ્ય યાગસ્ય કારણત્વ અસંભવાદ. હવે શું કહેવા માંગે છે કે ભાઈ અમે ઈશ્વરરૂપી તમે ફલદાતા નિમિત્તને સ્વીકારતા નથી. આ વાક્યમાં નિમિત્તનો નિષેધ નથી, બરાબર, પણ ફલદાતો યાગ જ છે. સ્વર્ગ કામો યજેત, આ યાગ જ સ્વર્ગનું ફળ આપનાર છે. ફલદાતૃત્વ યાગમાં છે. આપણે ઈશ્વર નિમિત્તમાં ફલદાતારૂપી નિમિત્ત ઈચ્છીએ છીએ કે ભાઈ નિમિત્ત ભલે ઈચ્છો પણ ફળદાતા રૂપી નિમિત્ત નહીં, ફળદાતો યાગ જ છે એવું કહીએ તો. લીધે છે પ્રદ્વસ્તસ્ય યાગસ્ય કારણત્વ અસંભવાત ઇતસ્ય ઈશ્વર ફલદાતા વક્તવ્ય. આ બીજા કારણ જે પણ ઈશ્વર ફલદાતા છે, ઈશ્વરને ફળદાતા કહેવું જોઈએ, યાગને નહીં. આ બીજું કારણ છે જેથી યાગ ફળદાતા નથી, ઈશ્વર ફળદાતા છે કહેવું જોઈએ. કેમ કહેવું જોઈએ? પ્રદ્વસ્તસ્ય યાગસ્ય કારણત્વ અસંભવાત, કે યાગ તો કરવામાં આવ્યો, પ્રદ્વસ્ત થઈ ગયો, નષ્ટ થઈ ગયો, સમાપ્ત થઈ ગયો, અને ફળ તો તમને કાલાંતરે મળે છે, દેશાંતરે મળે છે, ત્યાં હાજર નથી, અને માટે એ પ્રદ્વસ્ત યાગ છે ને એ ફળનું કારણ ના હોઈ શકે. એ તમને ફળ દાતા તો તમને ફળ આપનાર જોઈએ ને સામે. સેવ્ય છે ને માલિક, એ તો તમારો સાક્ષી છે, નોંધ લેનારો છે, અને એ તમને ફળ આપનાર આપે છે ને, જે હાજર છે. કર્મ કરતી વખતે પણ હાજર છે, અને કર્મ ફળ આપવાનો સમય પણ હાજર છે. આ યાગ તો માત્ર કર્મ કરતી વખતે જ હાજર છે. સ્વર્ગરૂપી કર્મ ફળ જયારે આપવાનું આવે ત્યાં તો યાગ હાજર છે નહીં, તો એ ફળદાતા કેવું હોઈ શકે? એવું કે આપણા વ્યવહારમાં એવો આપણો અનુભવ નથી. પાછું કારણત્વ સંભાવ, એટલે કારણ કોને કહેવાય? પછી એ ટેકનિકલ વસ્તુ. નિયત પૂર્વ ક્ષણ સત્વની કારણત્વ, આપણે છે અગત્યની વસ્તુ છે, કારણની વ્યાખ્યા કરી. નિયત પૂર્વ ક્ષણ સત્વની કારણ, કારણ કોને કહેવાય? પૂર્વ ક્ષણની અંદર એ હોવું જોઈએ. આપણે એમ કહો કે કુંભાર છે ને એ ઘડાનું નિમિત્ત કારણ છે. કુંભાર કેવો છે? ઘડાનું નિમિત્ત કારણ છે. ક્યારે કહી શકાય? નિયત પૂર્વ, નિયમ પ્રમાણે પૂર્વ ક્ષણ સત્વમ, આ ઘડાની ઉત્પત્તિની પહેલાની ક્ષણમાં હોવો જ જોઈએ. વર્ષ પહેલા હતો એવું ના ચાલે. નિયત પૂર્વ ક્ષણ સત્વ, ઘડો બન્યો એ પહેલાની ક્ષણે ત્યાં હોય તો જ એ કુંભાર કારણ બને, તો જ માટી કારણ બને. એટલે કારણની આ વ્યાખ્યા થઈ. નિયત પૂર્વ ક્ષણ સત્વની કારણત્વમ, વસ્તુ બને ને એની પહેલાની ક્ષણ જે હોય એને કારણ કહેવાય. આ સ્વર્ગનું ફળ મળે એની પહેલાની ક્ષણે હોય જો યાગ હોય તો કારણ કહેવાય. આ યાગ તો પ્રધ્વસ્ત થઈ ગયો એટલે સ્વર્ગની ફળની પૂર્વ ક્ષણે છે નહીં, તો એને કારણ કેમ કહેવાય? એટલે ભાષ્યકારે કહ્યું
અને બીજા બધા પણ ટૂંકમાં ન ચ વિનષ્ટોપી યાગ કાલાંતરે ફલદો ભવતી. વિનષ્ટોપી યાગ કેવો છે? વિનષ્ટ છે, પ્રધ્વસ્ત છે. કાલાંતરે એ ફળ ના આપે છે, કારણ કે એ હાજર નથી. આપણે આગળ જોઈશું એને. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.